અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યાને લઈ રાજકારણ ગરમાયું છે. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી એસવીપીમાં દર્દીઓના આંકડાને લઈ મોટો ઘટસ્ફોટ થયો. અમદાવાદની બજેટ બેઠક દરમિયાન રજૂ થયેલા આંકડાઓએ ચોંકાવનારી સ્થિતિ દર્શાવી છે. શહેરની એલજી હોસ્પિટલ અને શારદાબેલ હોસ્પિટલની સરખામણીએ એસવીપી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી છે. જાન્યુઆરી 2026ના આંકડા મુજબ એલજી હોસ્પિટલમાં 76,825 દર્દીઓ અને શારદાબેન હોસ્પિટલમાં 30,526 દર્દીઓ નોંધાયા, જ્યારે એસવીપીમાં માત્ર 31,798 દર્દીઓ આવ્યા હતા. 5 વર્ષમાં કુલ આંકડાઓ મુજબ એસવીપીમાં અંદાજે 12 લાખ દર્દીઓ નોંધાયા છે, જે ખર્ચની સરખામણીએ ઓછા ગણાઈ રહ્યા છે. સિક્યુરિટી સ્ટાફ અને વહીવટી અધિકારીઓની વલણ, હોસ્પિટલ સ્ટાફના અણછાતતા વર્તન અને સુવિધાઓની પહોંચ અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ પરિસ્થિતિથી ચિત્ર એવું સ્પષ્ટ થાય છે કે અનેક દર્દીઓ અન્ય વિકલ્પો પસંદ કરી રહ્યા છે. હવે નબળા શાસન અને વહીવટી નિષ્કાળજી સામે તંત્ર શું પગલાં ભરે છે તો જોવાનું રહ્યું. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી આ હોસ્પિટલનો સાચો ઉપયોગ થાય અને જરૂરિયાતમંદ લોકોને સારવાર મળે તે માટે તંત્ર પડકારરૂપ સવાલ છે. વડોદરામાં નેશનલ હાઈવે પર અકસ્માતોની સંખ્યા વધતા હવે ઝીરો ફર્ટિલિટી કોરિડોર બનાવવામાં આવશે. ગુજરાતના નેશનલ હાઈવે જાણે યમ માર્ગ બની રહ્યા હોય તેમ છેલ્લા 2 વર્ષમાં માર્ગ અકસ્માતમાં 15,000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેના પગલે હવે તંત્ર સફાળા જાગ્યું છે. વડોદરાના હાઈવે પર અકસ્માતનું પ્રમાણ સતત વધતા હવે વડોદરા પોલીસ, આરટીઓ અને NHAI દ્વારા સંયુક્ત રીતે ઝીરો ફર્ટિલિટી કોરિડોર બનાવવામાં આવશે. આ યોજના અંતર્ગત હાઈવે પરના જોખમી ગેરકાયદે કટ, હોટલ અને પેટ્રોલ પંપ પાસેના જોખમી પોઈન્ટ શોધીને તેને બંધ કરવામાં આવશે. જોકે માત્ર સર્વે અને વહીવટી કામગીરી જ નહીં, પરંતુ વાહન ચાલકોમાં જાગૃતિ અને ટ્રાફિક નિયમોનું પાલન પણ એટલું જ અનિવાર્ય છે. તંત્રની આ કામગીરી તો સરાહનીય છે, પરંતુ આ સર્વે ફક્ત સર્વે ન બની રહે અને ગુજરાતના નેશનલ હાઈવે પર આ પ્રકારની કામગીરી થાય તો યમ માર્ગ યાતાયાત માર્ગ બની શકે તેમ છે. મોરબીમાં થયેલ સોની યુવકના હત્યાના ઘેરા પ્રત્યાઘાત અમરેલી અને ભાવનગરમાં જોવા મળ્યા. મોરબીમાં થયેલી સોની યુવકની હત્યાના મામલે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિરોધના સૂર ઉઠ્યા છે. અમરેલીમાં જિલ્લાના સુવર્ણકાર સંઘના આગેવાનો એસપી કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. સંઘે માંગ કરી કે આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે અને ન્યાય સુનિશ્ચિત થાય. જ્યારે ભાવનગરના મહુવા તાલુકાના સોની બજારમાં વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ આ ઘટનાને લઈને ભારે આક્રોશ છે તે વ્યક્ત કર્યો હતો. હત્યાની ઘટના બાદ સમાજમાં નારાજગીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સમાજ માંગ કરી રહ્યો છે કે આ સમગ્ર ઘટનામાં પોલીસ છે તે ઊંડાણપૂર્વક તપાસ કરે. સુરતના અરાજન વિસ્તારમાં નિર્માણાધીન હોસ્પિટલના પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી સામે આવી છે. ડાયાફ્રામ દિવાલ ધરાશયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતના અરાજન વિસ્તારમાં ચાલી રહેલા માણિયા હોસ્પિટલ પ્રોજેક્ટ દરમિયાન આજે ડાયાફ્રામ દિવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આશરે 10 મીટર લંબાઈ અને 4 મીટર ઊંચાઈ ધરાવતી આ દિવાલ અચાનક જ તૂટી પડતા મજૂરો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. પ્રોજેક્ટને 3 ફૂટ બેઝમેન્ટ અને 7 માળ બાંધકામની મંજૂરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક અનુમાન મુજબ સાઇટ મેનેજમેન્ટમાં ગંભીર ગડબડ અથવા બાંધકામની ટેકનિકલ ખામીઓ કારણભૂત હોઈ શકે છે. 2 દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે જમીન ભીની થઈ જતા દિવાલની મજબૂતી પર અસર પડી હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે અને મહાનગરપાલિકા તરફથી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સુરતના ધારાસભ્ય વિનુ મોરડિયાએ કેન્સરનું પ્રમાણ વધતા ચિંતા વ્યક્ત કરી છે. તે સાથે લોકોને ઓર્ગેનિક ફૂડ તરફ વળવા માટે અપીલ કરી છે. સુરતમાં મોરડિયા પરિવાર દ્વારા આયોજિત લગ્ન ઉત્સવ, સ્નેહ મિલન અને ઇનામ વિતરણ સમારોહમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ જાહેર મંચ પરથી કેન્સર મુદ્દે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે હાલ કેન્સરનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને હાલ લગભગ સોસાયટીમાં તેનો કેસો જોવા મળી રહ્યા છે. મોરડિયાએ સ્પષ્ટ કહ્યું કે માવા કે સિગરેટ પીવાથી કેન્સર થતું નથી, પરંતુ રોજિંદા જીવનમાં આપણે પરિવારને જે ખવડાવીએ છીએ તેમાં પણ જોખમ છુપાયેલું હોઈ શકે છે. તમે રોજ વહાલથી પરિવારને ઝેર ખવડાવો છો. તેમણે બહારના ખોરાકને લઈ ચિંતા વ્યક્ત કરી અને તેમણે ઓર્ગેનિક ખોરાક તરફ વળવાની જરૂરત પર ભાર મૂક્યો છે. જાહેર મંચ તરફથી કરવામાં આવેલા આ નિવેદન બાદ આરોગ્ય અને જીવનશૈલીનો મુદ્દો તેજ બન્યો છે અને લોકો ખોરાક અને સ્વાસ્થ્ય અંગે કેટલી જાગૃતતા બને છે તે હવે જોવાનું રહ્યું. અમદાવાદમાં વેદાંત સ્કૂલમાં વાલીઓ સાથે એબીવીપી મેદાને ઉતરી. સીબીએસઈ સ્કૂલ કરવામાં આવતા ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયાની રજૂઆત કરી. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી વેદાંત સ્કૂલ દ્વારા સીબીએસઈ બોર્ડ હેઠળની નવી સ્કૂલ શરૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ ચાલતી ગુજરાત બોર્ડની સ્કૂલને અન્ય સ્થળે શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. આ નિર્ણયને લઈને કેટલાક વાલીઓ ચિંતામાં મુકાયા હતા. વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા
પૂરતી ચર્ચા અને સ્પષ્ટતા વગર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી શકે છે. આ મુદ્દે એબીવીપીના કાર્યકર્તાઓએ વાલીઓ સાથે મળીને સ્કૂલ સંચાલક સમક્ષ રજૂઆત કરી હતી. હાલ શાળા સંચાલકોએ વાલીઓને સાંભળવામાં આવશે અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવશે તેવી બાંયધરી આપી છે. શિનોર માલસર વિસ્તારના ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. માલસર બ્રિજ પર ભારદારી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વડોદરા જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા નદી પર આવેલા માલસર અશા બ્રિજની ડાબી બાજુના માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ શિનોર અને માલસર વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોનું કહેવું છે કે તેમના ખેતરો બ્રિજની ડાબી બાજુએ આવેલા હોવાથી પાક તૈયાર હોવા છતાં હવે તેનું વહન કેવી રીતે કરવું તે મોટો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને કેળાનો પાક તૈયાર છે, પરંતુ વાહનો બંધ હોવાથી બજાર સુધી પહોંચાડવામાં અડચણ ઊભી થઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સ્થળ પર પરિસ્થિતિનું યોગ્ય નિરીક્ષણ કર્યા વગર જ ઓફિસમાંથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરિણામે તેઓને આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. ખેડૂતોની રજૂઆતના પગલે નાયબ કલેક્ટર અને ડીવાયએસપી સહિતના અધિકારીઓ માલસર ખાતે સ્થળ પર પહોંચ્યા હતા અને વહેલામાં વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા ખેડૂતોને આશ્વાસન આપ્યું હતું. કાયદાના શકંજામાં આવતા સોશિયલ મીડિયાની સિંહણ કીર્તિ પટેલ ઢીલી ટપ પડી ગઈ હતી. કોર્ટમાં જતા પહેલા મગરના આંસુએ રડી પડી હતી. મહાશિવરાત્રી મેળા દરમિયાન પવિત્ર મૃગીકુંડના નાગા સાધુઓ સાથે ભગવા વસ્ત્રો પહેરી છળકપટપૂર્વક શાહી સ્નાન કરવાના આરોપમાં ધરપકડ થયેલી કીર્તિ પટેલને આજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. પોલીસની બોલેરોમાં ઉતરતાની સાથે જ કીર્તિ પટેલને ચોધાર આંસુએ રડી પડી હતી. રડતા રડતા તેણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મીડિયા હાજર રહે અને યોગ્ય ન્યાય કરે. જોકે પોલીસે તેને વધુ બોલતા અટકાવી કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ મીડિયા અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. સાથે અગાઉનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કીર્તિ પટેલ હસતી જોવા મળી રહી છે. અંતે કીર્તિ પટેલના જામીન જૂનાગઢ કોર્ટે મંજૂર કરતા જામીન મુક્ત થઈ છે અને આવતીકાલ સવારે ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારી સાથે કરેલા ગેરવર્તન બાબતે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં હાજર થવા માટે નોટિસ આપવામાં આવી છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો બેફામ બન્યા છે. એસએમસી અને પીસીબી પોલીસે અલગ અલગ જગ્યાએ કાર્યવાહી કરીને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. વડોદરાના સમા વિસ્તારમાં બાતમીના આધારે એસએમસી રેડ કરી અંદાજે 13 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. આરોપીઓએ મકાનમાં ભોંયરું બનાવીને તેમાં જથ્થો સંતાડ્યો હતો. આ મામલે કનુમાળી અને હિંમત ઉર્ફે અબો ગૌતમ પરમારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 8 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ પીસીબીએ કિશનવાડી પરસોત્તમનગર વિસ્તારમાં બ્યુટી પાર્લરની દુકાનમાં રેડ પાડી ₹2 લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે. બુટલેગર હિતેશ જયસ્વાલે દારૂ પીઓપીમાં સંતાડી રાખ્યો હતો, જેથી શંકા ન જાય, પરંતુ પોલીસની ચુસ્ત નજરે આખો ભાંડો ફોડી નાખ્યો. બંને કેસમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા દારૂનો જથ્થો કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂબંધીનો કડક અમલ થઈ રહ્યો હોવા છતાં બુટલેગરો નીત નવા કિમિયાઓ યોજી રહ્યા છે, પરંતુ પોલીસની સક્રિય ભૂમિકાથી બુટલેગરોને કડક સંદેશ આપવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. મુખ્યમંત્રીએ ભગવદ્ ગીતાનો ઉપદેશ પણ આપ્યો. ઇસ્કોન સંસ્થાના સ્થાપક આચાર્ય શ્રીલ પ્રભુપાદજીના જીવન અને કાર્ય પર આધારિત વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ પુસ્તકનું વિમોચન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ખોટો માણસ ફૂલ ફ્રેમમાં ચાલે છે. આપણને પણ એમ થાય કે આ રીતે જીવીએ, પરંતુ ખોટા માણસનો અંત આવી જ જાય છે. આ કાર્યક્રમ આધ્યાત્મ અને સંસ્કૃતિના પ્રેરણાદાયી સ્વરૂપ સાથે આગળ વધ્યો. શ્રીલ પ્રભુપાદજીના જે જીવન મૂલ્યો છે તે લોકોમાં સારી રીતે સાર્થક થાય તે અભ્યર્થના વ્યક્ત કરવામાં આવી. ગુજરાત વિધાનસભાના આંગણે સ્વદેશીનો શંખનાદ. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન હેઠળ મહિલા શક્તિના કૌશલ્યોને નવું મંચ મળ્યું. ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા પ્રવેશદ્વાર પાસે 23થી 28 ફેબ્રુઆરી સુધી મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓએ તૈયાર કરેલી હસ્તકલા અને સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ રાખવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલી મહિલાઓએ પોતાના હસ્તકૌશલ્યથી બનાવેલી વસ્તુઓ પ્રદર્શિત કરી, જેને મુલાકાતીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે મહિલાઓને પગભર કરવા માટેનું આ ઉત્તમ પગલું છે. આવા મંચ દ્વારા મહિલાઓને રોજગારી અને નવસર્જનની નવી તક પ્રાપ્ત થાય છે. સ્વદેશી અને મહિલા સશક્તિકરણના સંકલ્પ હેઠળ યોજાયેલો આ મહોત્સવ
આત્મનિર્ભર ગુજરાત તરફ એક સકારાત્મક પગલું સાબિત થઈ રહ્યો છે. સુરતમાં હોળી ધૂળેટીના તહેવાર ટાણે જ લક્ઝરી બસ સંચાલકોએ હડતાળની ચીમકી ઉચ્ચારી છે, તો બીજી બાજુ બસ ભાડું વધારી દેતા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે. સુરતમાં વસતા પરપ્રાંતીય કામદારો હોળી ધૂળેટીનો તહેવાર પરિવાર સાથે મનાવવા માટે પોતાના વતન તરફ રવાના થઈ રહ્યા છે. ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતી ટ્રેનોમાં ભારે ભીડ ઉમટી રહી છે. તંત્રનો દાવો છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મુસાફરો માટે વધુ સુદૃઢ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, જેથી અવ્યવસ્થા ન સર્જાય. તો બીજી તરફ મહારાષ્ટ્ર અને રાજસ્થાન જતી લક્ઝરી બસોમાં પણ મુસાફરોનો ધસારો વધ્યો છે. સામાન્ય દિવસોમાં 500 રૂપિયાનું ભાડું વસૂલતી બસો હાલમાં 700 રૂપિયા સુધી ભાડું લઈ રહી છે, જેને કારણે મુસાફરોમાં નારાજગી જોવા મળી છે. તો આ વચ્ચે વધુ એક ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. આરટીઓની કાર્યવાહીને લઈને લક્ઝરી બસ સંચાલકોએ આવતીકાલથી સામૂહિક હડતાલની ચીમકી ઉચ્ચારી છે. તંત્રના સબસહીના દાવા વચ્ચે પરિવહનની અવ્યવસ્થા સ્પષ્ટપણે જોવા મળી રહી છે, જેને લઈને મુસાફરોની મુશ્કેલી વધવાની શક્યતા છે. અમદાવાદમાં પ્રદૂષણના આંકડા છુપાવવા એક્યુઆઈ મશીન સાથે કરવામાં આવતા ચેડાનું મસમોટું કૌભાંડ સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું. અમદાવાદ વાસીઓના આરોગ્ય સાથે ગંભીર ખેલ ખેલવામાં આવી રહ્યો છે, જેમાં પ્રદૂષણનો ડેટા ઓછો બતાવવા માટે એક્યુઆઈ મશીનોની આસપાસ સતત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે કે મશીનોને ગાઢ વૃક્ષો વચ્ચે છુપાવી દેવાય છે અને દર કલાકે ત્યાં પાણી છાંટીને PM 2.5 તથા PM10ના સ્તરને કૃત્રિમ રીતે નીચું લાવવામાં આવે છે. આ પ્રક્રિયા એક્યુઆઈની નિર્ધારિત SOPનું સરેઆમ ઉલ્લંઘન છે, જે વાસ્તવિકતા છુપાવીને નાગરિકોને છેતરી રહ્યા છે. બીજી તરફ મશીનો તરફ જતી દરેક ગલીઓ અને બાંકડાઓને પ્રતિબંધિત કરી દેવાય છે, જેથી કોઈની નજર આ ષડયંત્ર પર ન પડે. AMCના સત્તાધીશો માત્ર જગ્યા ફાળવીને આ સમગ્ર ગેરરીતિને જવાબદારી પૂર્ણ IITM સફળ સંસ્થા પર ઢોળી રહ્યા છે. હવા પ્રદૂષણના સાચા આંકડા છુપાવવાથી અમદાવાદવાસીઓના સ્વાસ્થ્ય પર જીવલેણ જોખમ ઊભું થઈ રહ્યું છે. અધિકારીઓની મિલીભગત અને ટેકનિકલ ખામીનો લાભ લઈ જે હવાને ઝેરી હોવા છતાં શુદ્ધ બતાવવામાં આવી રહી છે, તે લોકો માટે જોખમી છે. રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં મોટું પલટું આવવાની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાનું એલર્ટ જારી કર્યું છે. આજે સૌરાષ્ટ્રના જામનગર અને મોરબી સહિત કચ્છના વિસ્તારોમાં વાવાઝોડા સાથે હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે. आज का दिन 23 फरवरी जो है आइसोलेटेड प्लेसेस में लाइट रेन और थंडर शावर का हम पूर्वानुमान दे रहे हैं. इसमें बहुत सौराष्ट्र कच्छ और हमारा गुजरात दोनों क्षेत्रों में ही आइसोलेटेड रेन का और थंडर शावर के साथ संभावना है. इसमें जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट आ रहे हैं, 2 डिस्ट्रिक्ट हम दे रहे हैं, मेनली जामनगर और मोरबी के लिए दे रहे हैं. और जो गुजरात रीजन में साबरकांठा, अरावली, महिसागर, छोटाउदेपुर, नर्मदा, तापी और जो बहरूच, सूरत के लिए हम लोग दिए हैं. ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ તકેદારી રાખવા માટે તંત્રએ સૂચના આપી છે.